નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના કારેલીબાગ પાણીની ટાંકી પાસે ટ્રક ચાલકે મોપેડ અડફેટે લેતા કિશોરીનું મોત નીપજ્યું છે. વડોદરાના કારેલીબાગ પાણીની ટાંકી પાસે ટ્રક ચાલકે મોપેડને અડફેટે લેતા કિશોરીનું મોત નીપજ્યું છે, જેમાં અંકુડિયા ગામની બે પિતરાઈ બહેનોને ટ્રક ચાલકે અડફેટે લેતા એકનું મોત નીપજ્યું છે. ત્યારે 17 વર્ષીય કિયાબેન દિનેશ પટેલનું અકસ્માતમાં આ ઘટના ઘટી છે. કારેલીબાગ પાણીની ટાંકી સર્કલ પાસે બોમ્બે સ્ટાઇલમાં ખરીદી કરી નીકળતા અકસ્માત સર્જાયો હતો. પાછળથી પૂરપાટ ઝડપે આવતા આઈસર ટ્રક ચાલકે કિયા પટેલને મોપેડની ટક્કર મારતા બંને બહેનો રોડ પર ફંગોળાઈ હતી. ત્યારે કિયાબેનને માથાના અને શરીરના ભાગે ઈજાઓ પહોંચતા તે બેભાન થઈ હતી. તાત્કાલિક પ્રથમ ખાનગી હોસ્પિટલ, ત્યારબાદ સાજી હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે કિયાબેનને મૃત ઘોષિત કર્યા હતા. ત્યારે કારેલીબાગ પોલીસે GJ03 BV 9454 ના ટ્રક ચાલક હરેશ ગોહિલ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.